સમયની ભક્તિમાં ડૂબ્યું। નર્સિંગ સ્ટાફે સિવિલ કેમ્પસમાં રેલી કાઢી ધાર્મિક માહોલ બનાવી દીધો હતો। આગામી 22મી જાન્યુઆરીએ રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પગલે સુરતમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ એસોસિએશન, ફોસ્ટા અને તબીબી અધિક્ષકોના સંયુક્ત પ્રયાસથી ગઈકાલે હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને રામલલ્લાને આવકારવા ખાસ કાર્યક્રમ યોજાયો હતો। ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશભરના લોકોમાં ઘણો ઉત્સાહ છે। સૌ કોઈ લોકો આ ऐतिहासिक क्षणनी आतुरतापूर्वक वाट जोई रह्या छे। भगवान श्रीरामने आवकारवा सौ कोई देशवासीओ भारे थनगनी रह्या छे। त्यारे सूरतमां भव्य राम मंदिरनी प्राण प्रतिष्ठा अगाऊ नवी सिविल केम्पसमां डूब्युं। नर्सिंग स्टाफे सिविल केम्पसमां रेली काढी धार्मिक माहोल बनावी दीधो हतो। पछी रामलल्ला पोताना घरे आज आवी रह्या छे त्यारे सिविल होस्पिટલના नर्सिंग स्टाफ द्वारा भगवान रामने आवकारवा जय श्री रामना घोष साथे रेली करवामां आवी અને આજે મીઠાઈ વેચી મોડું મીઠું કરવામાં આવશે। સાથે સાથે આજે મધ્યરાત્રિથી ગઈ અત્યાર સુધીમાં જેટલા ડિલિવરી વોર્ડમાં ડિલિવરી થઈ છે તે તમામ બહેનોને સાડી અને મીઠાઈ આપવામાં આવશે અને દરેક વોર્ડમાં ભગવાન રામનો ધ્વજ લગાવીને રામલલ્લાની ઉજવણી કરવામાં આવશે। જય